માળિયાહાટીનામાં ગાંધી પરિવારના કુળદેવી માતાજી તેમજ સુરાપુરા ખેતરિયા દાદાના વાર્ષિક પાટોત્સવ અને હવન યજ્ઞનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં ગાંધી પરિવારના લોકો જોડાયા હતા। કુળદેવી તેમજ સુરાપુરા દાદાને નૈવેદ્ય ધરી શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા। શાસ્ત્રી કેતનભાઈ આનંદભાઈ પીરાણીએ વેદ મંત્રો સાથે હવન યજ્ઞ કરાવ્યો હતો। આ પ્રસંગને સફળ બનાવવા ખેતરિયા દાદા ભક્તિ મંડળના સદસ્યો આ આયોજન દર વર્ષે કરે છે। જીતતી જાગતી જ્યોત અને શ્રદ્ધાનું પ્રતીક ગણપતિ દાદા બજરંગબલી દાદા ના સાનિધ્યમાં બિરાજતા વંદનીય આદરણીય ખેતરિયા દાદાજી વિદ્યાલય માતાજી મેરડી માતાજી ના દર વર્ષે આ સમયે એક દિવસ સમૂહ નિવેદ એક દિવસ સમૂહ હવનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જે ખેતરિયા દાદા ભક્તિ મંડળ દ્વારા ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવે છે। કમિટી જે 12 જણાની છે એ ખૂબ સરસ આયોજન કરે છે અને જેના ભાગમાં દેશમાંથી દરેક દૂર દૂર જગ્યાએથી અત્યારે લોકો આવી અને પોતાની આસ્થાને નમ્રતા કરી અને ખૂબ સારી રીતે ઉજવે છે। આ 2 દિવસ ખૂબ આનંદમય ગાંધી પરિવાર દ્વારા, જે ગાંધી પરિવાર છે એ સારી રીતે આનંદ ઉજવે છે, ખૂબ સારી રીતે પરિપૂર્ણ થાય છે। એકતાનું પ્રતિક અહીં જોવા મળે છે। ઘણા વર્ષો જૂના ખેતરિયા દાદા ભક્તિ મંડળ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ખેતરિયા દાદા વિદ્યાલય માતાજી મેરડી માતાજી સહિત સર્વેને ખૂબ આદર સત્કાર સાથે આ સમૂહ નિવેદ અને સમૂહ હવનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। એની સારી સફળતા મળે છે અને જૈન ગાંધી પરિવાર સિવાયના અન્ય લોકો આ શ્રદ્ધાના પ્રત્યેથી પોતાનું માથું નમાવી અને પોતાની સાધના પરિપૂર્ણ કરે છે અને સંકલ્પ સિદ્ધ કરે છે।